શું દાંત કાઢો છો? મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર. મારી ઉપર શું લેવા ગુસ્સો આવે? તે કીધું તું કે રવિવારે લગન છે તો હું તને લઈને ગયો. અરે મેં કંકોત્રીમાં જોયું ને તો મેં રવિવાર જોયું, અને તમે કંકોત્રી વાંચી તો શું જોયું તું? મેં એટલું જોયું તું કે આ પાર્ટી પ્લોટ છે ને આટલા વાગે જમણવાર છે, બીજું કઈ મેં નતું જોયું. મારે એકલીનો વાંક નહીં, તમારો વાંક છે. તમારે જોવું જોઈએ કે કઈ તારીખે છે. ભાઈ દરેક માણસના ઘેર કંકોત્રી આવે ને એટલે એ લોકો ખાલી એટલું જ જોવે કે જમણવાર ક્યારે છે, કેટલા વાગે છે, કઈ જગ્યાએ છે, બીજું કઈ ના જુઓ કોઈ. ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે? અને ત્યાં ખબર છે કે બીજાના લગ્ન છે તોય ડીશ લઈને તમે બેહી ગયા હતા. તો શું તું અત્યારે આવીને જમવાનું બનાવત રાતે? હું શું લેવા બનાવું? અને તમારે જોવું જોઈએ કે આ રવિવાર લગ્ન નહીં, આવતા રવિવાર લગ્ન છે. ભાઈ મેં ડીશ લીધી ને તો જોડે તે ડીશ લઈ લીધી હતી, અને મને ખબર હતી કે ઘરે આવીને કોઈ રાંધવાનું નહીં, મારા બહારથી જ લાવવું પડત. અને ખોટો ખર્ચો કરું એના કરતા ત્યાં મફતમાં ના ખાઈ લઉં. મફતનું ખાવાની તો તમને બહુ મજા આવી હશે નહીં? શરમ ના આવી? એમાં શેની શરમ ભાઈ? બની ઠંડીને તૈયાર થઈને ગયા હતા, ગમે તેનું લગ્ન હોય જમી લઈએ. હા, તમારે તો નાનપણની ટેવ છે નહીં, ગમે તેના લગ્નમાં ઘૂસીને જમી લેવાનું. તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં? આવું બોલી એનું દુઃખ નહીં, પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી, પણ જમવાની મજા આવી ગઈ હો. મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. અને જે લોકો નવા છે મારી ચેનલ સાથે જોડાયા નથી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમને અવનવા વિડીયો મારા જોવા મળી શકે.